સુરતમાં 11 મહિના પહેલા ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈનો એસીબીને 10 લાખ કમાવાનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે. ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડીકે ચોસલા દ્વારા પોલીસ મથકમાં આવેલ જાણવાજોગ ફરિયાદની તપાસમાં ફરિયાદી ઉપર ગુનો ન દાખલ કરાવવા બાબતે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. એસીબી પાસેથી મળતી માહિતી મુજબ સુરતના એક જાગૃત નાગરિકે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ દ્વારા 10 લાખ રૂપિયાની માંગણી કરી હોવાની ફરિયાદ કરી છે. જેમાં ફરિયાદ મુજબ ફરિયાદીના મિત્ર વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ અરજી થઈ હતી. જે અરજીના તપાસની કામે ફરિયાદીના ઉત્તરાયણ પોલીસના પીએસઆઈ ડીકે ચોસલા દ્વારા ગત 12/9/2023 રોજ પોલીસ સ્ટેશન બોલાવીને દાખલ થયેલ જાણવાજોગ અંગેનું નિવેદન લેવડાવ્યું હતું. અરજીના નામે નિવેદન લીધા બાદ પીએસઆઈ દ્વારા પોતાની પાસે રહેલા એપલ આઈફોન 14 જમા લઈ લીધો હતો. ત્યારબાદ ગઈ તારીખ 19/9/2023 રોજ ફરી પીએસઆઈ ચોસલાએ મળવા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે મળવા બોલાવ્યો, ત્યારે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું કે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ચોસલા ગત 21/9/2023 રોજ ફરી બોલાવીને જણાવ્યું કે આ ગુનાની તપાસ તેમજ બીજા કોઈ ગુના દાખલ થવામાંથી બચવું હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે. ત્યારે પીએસઆઈ ડીકે ચોસલાને લાંચના નાણાં ઈચ્છતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ થઈ હતી. એસીબીમાં પીએસઆઈએ માંગેલી લાંચની ફરિયાદને આધારે વડોદરા એસીબીની ટીમ આજરોજ લાંચ સામે છટકાનું આયોજન કર્યું. આ દરમિયાન ફરિયાદી 10 લાખ રૂપિયા લઈને આવ્યો, ત્યારે પીએસઆઈના નિલેશ ભરવાડ અને પિયુષ રોય નામનો 2 વચોટિયા રૂપિયા લઈ આવ્યા હતા. જેમાંથી નિલેશ ભરવાડ એસીબીની ટીમ ત્યાં હાજર હોવાની જાણ થઈ હતી. શ્રી ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો, જ્યારે અન્ય એક વચેટિયાએ પિયુષ રોય 10 લાખ રૂપિયાની માંગણી લેતા રંગે હાથ ઝડપાઈ ચૂક્યો હતો. જ્યારે ઝડપાયેલ પિયુષ રોય પાસેથી પીએસઆઈ દ્વારા લાંચના 10 લાખ રૂપિયા લેવાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું છે. અને આધારે એસીબીની ટીમ ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈને પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. 11 મહિને એસીબીએ પીએસઆઈ ચોસલાને પણ ઝડપી પાડ્યો છે. ગત સપ્ટેમ્બર 2023માં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડીકે ચોસલા જેઓએ પોતાના 2 અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા. એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા 10 લાખની લાંચની માગણી કરેલી અને તેઓના 2 અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા, જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે. મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા 10 લાખની માગણી કરી અને સ્વીકારેલા. અગાઉ 2 આરોપી પકડાયેલા, એક પિયુષ રોય અને નિલેશ કસોટિયા નામના 2 પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલ છે. સર, આપણે જે આરોપી છે કેટલા પગાર ધોરણ છે અને હવે કઈ રીતે તપાસ કરાશે? હાલનો એમનો 54,000 રૂપિયા પગાર છે અને આગળ જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબીની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. હા, એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.